હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ડેલ્ટા ઈ હબની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડેલ્ટા ઈ હબની ચેનલમાં આજે આપણે કેમેસ્ટ્રીમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર આજે આપણે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરવાની છે. લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કોહોલનું બંધારણ અને આલ્કોહોલની બનાવટ વિશે શીખ્યા હતા. આજે આપણે શીખવાનું છે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ. અહીંયા તમને કંઈક અલગ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળશે અને એકદમ ઇઝી રીતે, જેથી આપણને દરેક ટોપિક યાદ રહી જાય. ક્લિયર છે? તો પહેલો ટોપિક જોઈએ. પહેલા ટોપિકનું નામ છે લ્યુકાસ કસોટી. આલ્કોહોલની લ્યુકાસ કસોટી ખૂબ જ અગત્યનો ટોપિક કહી શકાય. લ્યુકાસ કસોટી આ એક પરખ કસોટી પણ કહી શકાય. આ કસોટીને બીજું નામ જો આપણે આપવું હોય તો એ નામ શું રહેશે? પરખ કસોટી. કોની પરખ કસોટી છે? તો કે આલ્કોહોલની. આલ્કોહોલની પરખ કસોટી છે. હવે આપણને બધાને ખબર છે આલ્કોહોલ જનરલી 3 ટાઈપના હોય છે, 3 પ્રકારના. તો કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. કયા કયા છે? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. આ 3 આલ્કોહોલમાંથી તમારી જોડે કયો આલ્કોહોલ હાજર છે એનો ટેસ્ટ આપણે કરવો હોય તો લ્યુકાસ કસોટી દ્વારા કરી શકાય. ઓકે, તો લ્યુકાસ કસોટીની પહેલા સિમ્પલ પ્રક્રિયા શું છે આલ્કોહોલ જોડે એ જોઈએ. તો કોઈ પણ આલ્કોહોલ હોય, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, તો એની HCl ની હાજરીમાં ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોહોલમાંથી આ OH સમૂહ છે દૂર થશે અને એની જગ્યાએ શું જોડાશે? Cl. ક્યાંથી Cl આવ્યા આપણને ખબર પડી ગઈ. એટલે પ્રક્રિયા આમ જોવા જઈએ તો એકદમ સિમ્પલ છે. અને આ H અને આ OH એકબીજા સાથે જોડાઈને શું બનાવશે? H2O. એટલે પ્રક્રિયા તો એકદમ સિમ્પલ થઈ, બરાબર. પણ ધારો કે અહીંયા આલ્કોહોલ આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક વિચારીએ તો કયા પ્રકારની પ્રક્રિયાઓ થશે અને પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થાય છે એ જ આપણે યાદ રાખવાનું છે લ્યુકાસ કસોટીમાં. ધારો કે આપણને એવું પૂછે કે લ્યુકાસ પ્રક્રિયક કયો? શું પૂછવામાં આવે? લ્યુકાસ પ્રક્રિયક. તો લ્યુકાસ પ્રક્રિયક છે HCl અને ZnCl2. કયો છે? HCl અને ZnCl2. ક્લિયર? કઈ રીતે આખી પ્રક્રિયા થાય છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની? ધ્યાનથી જોજો, બહુ મજા આવશે. જેમ કે આપણી જોડે એક ટેસ્ટ ટ્યુબની અંદર 3 ટેસ્ટ ટ્યુબ બનાવું છું. આ ટેસ્ટ ટ્યુબની અંદર પ્રાથમિક આલ્કોહોલ છે, આ ટેસ્ટ ટ્યુબની અંદર દ્વિતીયક આલ્કોહોલ છે અને આ ટેસ્ટ ટ્યુબની અંદર તૃતીયક આલ્કોહોલ છે. પ્રાથમિક આલ્કોહોલનું એક્ઝામ્પલ લખું છું, CH3CH2OH. આ થઈ ગયું પ્રાથમિક આલ્કોહોલ. દ્વિતીયક આલ્કોહોલનું એક્ઝામ્પલ લખું છું, પ્રોપેન-2-ઓલ. અને તૃતીયક આલ્કોહોલનું એક્ઝામ્પલ લખું છું, 2-મિથાઇલ પ્રોપેન-2-ઓલ. ઓકે, હવે ખાસ જોજો કઈ રીતે પ્રક્રિયા થાય છે. તો માની લઈએ કે આમાં પ્રાથમિક, આમાં દ્વિતીયક અને આની અંદર તૃતીયક આલ્કોહોલ ભરેલો છે. એક્ઝામ્પલ અહીંયા લખેલા છે. આમાં કોઈ પણ આવો આલ્કોહોલ હોઈ શકે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકનો. હવે એની અંદર આપણે એડ કરવાનું છે લ્યુકાસ પ્રક્રિયક. 3ની અંદર શું એડ કરવાનું છે? લ્યુકાસ પ્રક્રિયક. લ્યુકાસ પ્રક્રિયક કયો છે આપણને ખબર છે. HCl અને ZnCl2 નું જે મિશ્રણ છે એ આની અંદર એડ કરીશું. તે પ્રાથમિક આલ્કોહોલ છે એ કોઈ જ પ્રક્રિયા આપતો નથી. કોઈ જ પ્રક્રિયા આપતો
નથી. ક્લિયર? એટલે પ્રાથમિક આલ્કોહોલની લ્યુકાસ પ્રક્રિયામાં કોઈ ભાગ છે નહીં એવું કહી શકાય. એટલે કે આ પ્રાથમિક આલ્કોહોલ HCl સાથે પ્રક્રિયા ZnCl2 ની હાજરીમાં તો RCl એટલે કે CH3 CH2 Cl નિપજ સામાન્ય તાપમાને નહીં મળે. સામાન્ય તાપમાને પ્રક્રિયા થતી નથી. ક્લિયર છે? હવે વાત કરીએ આપણે દ્વિતીયક આલ્કોહોલની. તો આ જે દ્વિતીયક આલ્કોહોલ છે એ દ્વિતીયક આલ્કોહોલની અંદર જ્યારે લ્યુકાસ પ્રક્રિયક ઉમેરવામાં આવે એટલે 5 મિનિટ પછી સફેદ અવક્ષેપ આપણને જોવા મળે. કયા અવક્ષેપ જોવા મળશે? સફેદ અવક્ષેપ. એટલે આની અંદર શું બની ગયું હશે? તો RCl નિપજ 5 મિનિટ પછી બનશે. એટલે એક ટેસ્ટ ટ્યુબ લેવાની, ટેસ્ટ ટ્યુબની અંદર દ્વિતીયક આલ્કોહોલ લીધો, એની અંદર લ્યુકાસ પ્રક્રિયક ઉમેર્યો એટલે કે HCl અને ZnCl2. એ ઉમેર્યા પછી થોડા સમય પછી એને બરાબર હલાવવામાં આવે તો થોડા સમય પછી એટલે કે 5 મિનિટ પછી આપણને સફેદ અવક્ષેપ જોવા મળશે. જો સફેદ અવક્ષેપ મળે 5 મિનિટ પછી તો સમજવાનું કે દ્વિતીયક આલ્કોહોલ હાજર છે. ક્લિયર? અને હવે વાત કરીએ આપણે તૃતીયક આલ્કોહોલની. તો તૃતીયક આલ્કોહોલ જે છે એની અંદર જ્યારે તમે લ્યુકાસ પ્રક્રિયક ઉમેરો, શું ઉમેરવાનું છે? લ્યુકાસ પ્રક્રિયક. તો જેવો લ્યુકાસ પ્રક્રિયક ઉમેરશો એવું તરત જ એટલે કે ઇન્સ્ટન્ટ તરત જ સફેદ અવક્ષેપ જોવા મળશે. તરત જ સફેદ અવક્ષેપ જોવા મળશે. આમાં આપણે જોયું કોઈ જ પ્રક્રિયા થતી નથી. પ્રાથમિકમાં, દ્વિતીયકમાં 5 મિનિટ પછી સફેદ અવક્ષેપ મળે છે અને તૃતીયક આલ્કોહોલમાં તરત જ એટલે કે જેવું લ્યુકાસ પ્રક્રિયક ઉમેર્યું તરત જ એની અંદર આપણને સફેદ અવક્ષેપ જોવા મળે. એટલે કે અહીંયા RCl તરત જ બની જશે. ક્લિયર? તો એક પ્રકારે એવું પણ કહી શકાય કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ કસોટી કરી આપણે. ધારો કે તમારી જોડે તૃતીયક આલ્કોહોલનું એક્ઝામ્પલ છે અને પૂછવામાં આવે કે લ્યુકાસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશે કે નહીં, તો શું આવશે? તરત જ સફેદ અવક્ષેપ બનાવે છે. મતલબ એ ઇન્સ્ટન્ટ પ્રક્રિયા કરે છે. આ 3 પ્રક્રિયા કયા તાપમાને હોય? તો કે સામાન્ય તાપમાને. કયા તાપમાને હશે? સામાન્ય તાપમાને. બરાબર? પણ જો પ્રાથમિક આલ્કોહોલ તો જોઈએ કોઈ પ્રક્રિયા આપતો નથી, પણ જો તાપમાન આપવામાં આવે એટલે કે તાપમાન વધુ રાખવામાં આવે તો પ્રક્રિયા શક્ય છે. પ્રક્રિયા શક્ય છે અને સફેદ અવક્ષેપ પણ મળશે. પણ ક્યારે? જ્યારે તાપમાન વધુ હશે ત્યારે. સામાન્ય તાપમાને કોઈ પ્રક્રિયા પ્રાથમિક આલ્કોહોલમાં જોવા મળતી નથી. ખબર પડી ગઈ બધાને? ઓકે. તો લ્યુકાસ કસોટી ખાસ યાદ રાખજો. ઘણી વખતે પરીક્ષામાં પૂછાતું હોય છે. MCQ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને થિયરી માટે પણ. બીજો ટોપિક જોઈએ આપણે હવે કે આલ્કોહોલ સંયોજનની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સંયોજન સાથેની પ્રક્રિયા. એટલે કે કોની સાથેની પ્રક્રિયા છે? તો કે PX3 સાથે અથવા PX5 સાથેની પ્રક્રિયા. આ બધી જ પ્રક્રિયા આપણે જે જોઈએ છીએ હકીકતમાં જે આલ્કોહોલમાં ROH છે એમાં 2 પ્રકારની પ્રક્રિયાઓ આપણને ખબર છે. એક તો O બંધ તૂટવાની પ્રક્રિયા એટલે કે કાર્બન ઓક્સિજન બંધ તૂટવાની પ્રક્રિયા, અને બીજો છે ઓક્સિજન અને હાઇડ્રોજન બંધ તૂટવાની પ્રક્રિયા. એમાં અત્યારે આપણે આ પ્રક્રિયાઓની વાત કરીએ છીએ. ROH એટલે કે ક્યાંથી બંધ તૂટશે? એક તો R બનશે અને બીજું કયું બનશે? OH. ક્લિયર? તો આ પ્રકારની જે પ્રક્રિયા છે અત્યારે એની વાત કરીએ છીએ. એટલે આ પ્રક્રિયાનું એક બીજું નામ પણ છે CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. કયો બંધ બને છે? CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓની વાત આપણે અત્યારે કરીએ છીએ. એમાં આલ્કોહોલની પહેલી પ્રક્રિયા કોની સાથે આપી છે? જોઈએ ચલો. આલ્કોહોલની પહેલી પ્રક્રિયા આપી છે PX3 સાથે.
કોની સાથે આપી છે? PX3 સાથે. તો કશું નહીં, અહીંયાથી શું છૂટું પડશે? તો OH છૂટા પડશે અને આરની જોડે શું જોડાશે? તો હેલોજન જોડાશે. એટલે કે RX નિપજ બનશે, ગૌણ નિપજ બનશે H3PO3. કઈ નિપજ બનશે? H3PO3. ક્લિયર? જેને કહેવાય છે ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ. ક્લિયર છે? અહીંયા હેલોજનમાં તમે ક્લોરીન અથવા બ્રોમિન બંનેમાંથી કોઈ પણ એક ઉપયોગમાં લઈ શકો. ક્લિયર? ચલો બીજી પ્રક્રિયા જોઈએ. આલ્કોહોલની PCl3 સાથે એટલે કે એનું એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા હેલોજન સ્વરૂપે આપણે શું લખ્યું? Cl. તો કઈ નિપજ મળશે? CH3Cl. ક્લિયર? ધારો કે PBr3 Br લખો તો આપણને અહીંયા શું જોવા મળશે? OH ની જગ્યાએ તો કે Br રિપ્લેસ થયેલો જોવા મળશે. એટલે કે ઇથેનોલમાંથી શું મળે છે? શું મળશે? બ્રોમો ઇથેન. ક્લિયર? હવે ધારો કે મેં લખ્યું PX5 સાથે એટલે કે ROH ની પ્રક્રિયા PCl5 સાથે કરું તો અહીંયા પણ નિપજ તો કઈ મળશે? તો RCl. ગૌણ નિપજ કઈ મળશે? તો PCl5 છે એટલે ગૌણ નિપજ મળશે POCl3 અને HCl. આને કહેવાય છે ફોસ્ફોનાઇલ ક્લોરાઇડ અથવા ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. એટલે ખાસ ગૌણ નિપજ યાદ રાખવાની છે આપણે. POCl3. ક્યારે? PCl5 સાથે આલ્કોહોલની પ્રક્રિયા થાય ત્યારે. હવે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કોઈ પણ આલ્કોહોલ હોય તો પણ ચાલે, ચાલે ને ચાલે. એટલે એનાથી કોઈ ફરક નહીં પડતો આલ્કોહોલ કયા પ્રકારનો જ છે. ક્લિયર છે? આનાથી એક બીજી પ્રક્રિયા પણ આવે છે કે આલ્કોહોલની SOCl2 સાથેની પ્રક્રિયા. થાયોનિલ ક્લોરાઇડ. થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. હવે આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે OH દૂર થશે અને એની જગ્યાએ શું લાગશે? તો કે Cl. અને ગૌણ નિપજ મળશે SO2 + HCl. હવે ત્રણ પ્રક્રિયામાં ગૌણ નિપજ ખૂબ જ અગત્યની છે, ખાસ યાદ રાખજો. PX3 અથવા PCl3 અથવા PBr3 સાથે ગૌણ નિપજ કઈ મળે છે? H3PO3 ફોસ્ફોરિક એસિડ. PCl5 સાથે POCl3 અને HCl અને SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથે નિપજ ગૌણ કઈ મળે છે? SO2 + HCl. ત્રણેયમાં નિપજો તો સેમ જ છે, ખાલી OH દૂર થવાના છે ને હેલોજન જોડાવાના છે. એટલે એક પ્રકારે એવું કહી શકાય કે આ જે પ્રક્રિયા છે એનું આપણે બીજું નામ આપવું હોય તો એવું આપી શકીએ કે હેલો આલ્કેન ની બનાવટ. આ પ્રક્રિયા આપણે ચેપ્ટર 6 ની અંદર પણ ફરી રિપીટ કરીશું કારણ કે ચેપ્ટર 6 હેલો આલ્કેન જ છે. તો હેલો આલ્કેનની બનાવટમાં સમાધિ તો આલ્કોહોલમાંથી, તો સેમ આ જ પ્રક્રિયાઓ ત્યાં રિપીટ થશે. ક્લિયર છે? ઓકે, ચલો હવે આગળ જોઈએ. આલ્કોહોલ સંયોજનોની નિર્જળીકરણ પ્રક્રિયા. નામ બરાબર વાંચજો અને સમજજો. નિર્જળીકરણનો મતલબ શું થાય? નિર્જળીકરણ. નિર્જળીકરણ એટલે પાણીનો અણુ દૂર થવો. શું કહેવાય? પાણીનો અણુ દૂર થવો એને કહેવાય નિર્જળીકરણ. ક્લિયર? તો આલ્કોહોલમાંથી આપણે પાણીનો અણુ દૂર કરીએ એટલે આપણને નિપજ સ્વરૂપે શું મળે? એક જનરલ પ્રક્રિયા પહેલા લખું છું, ધ્યાન આપજો. આ એક આલ્કોહોલ લખ્યું છે, જનરલ એક્ઝામ્પલ લખ્યું છે RCH2CH2OH.
આની નિર્જળીકરણની પ્રક્રિયા થાય એટલે પાણીનો અણુ દૂર થાય કોની હાજરીમાં? તો H2SO4 ની હાજરીમાં. પાણીનો અણુ કઈ રીતે દૂર થશે એ જોજો. તો આ જે OH જે કાર્બન સાથે જોડાયેલો છે અને પહેલો નંબરનો કાર્બન કહીએ અને બીજા નંબરના કાર્બન ઉપરથી H દૂર થશે. એટલે પહેલા નંબર ઉપરથી OH અને બીજા નંબર ઉપરથી H દૂર થશે. એટલે પાણીનો અણુ દૂર થયો તો આ જે બંધ છે અહીંયા શિફ્ટ થશે અને આ બંધ અહીંયા શિફ્ટ થશે. એનો મતલબ કે કાર્બન કાર્બન વચ્ચે શું રચાય છે? કાર્બન કાર્બન વચ્ચે આપણને શું જોવા મળે છે? તો કે દ્વિબંધ જોવા મળશે. અહીંયા શું રચાય છે? દ્વિબંધ. એટલે આ કઈ નિપજ મળી આપણને? તો કે સર આલ્કીન. તેનો મતલબ કે આલ્કોહોલનું નિર્જળીકરણ કરવામાં આવે તો કઈ નિપજ મળે? ખબર પડી ગઈ બધાને? આલ્કીન નિપજ મળશે. હવે આલ્કીન જે નિપજ છે ને એમાં એક્ઝામ્પલ અલગ અલગ ટાઈપના બહુ બધા પૂછાય છે, પણ કોન્સેપ્ટ તો આ જ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. ક્લિયર? ઓકે, ચલો હવે જોઈએ નિર્જળીકરણનો પહેલા મતલબ લખેલો છે. આલ્કોહોલ સંયોજનો સાંદ્ર H2SO4 અથવા H3PO4 જેવા પ્રોટિક એસિડ અથવા નિર્જળ ZnCl2 અથવા એલ્યુમિનિયમ ઉદ્દીપકની હાજરીમાં. અહીંયા બહુ બધી વસ્તુઓ લખેલી છે. એક શું લખેલું છે? તો એક લખેલું દેખાયું આપણને સાંદ્ર H2SO4 લખેલું દેખાયું, H3PO4 ફોસ્ફરસ એસિડ દેખાયો, પછી પ્રોટિક એસિડ, આ બંનેના નામ શું આપ્યા છે? પ્રોટિક એસિડ. પ્રોટિક એસિડ એટલે કે H+ ઇઝીલી આપણને અવેલેબલ કરાવે એટલા માટે. આના સિવાય ZnCl2 છે અથવા એલ્યુમિનિયમ છે, આ બંનેમાંથી કોઈ પણ એક ઉદ્દીપક હોય તો પણ ચાલે. ટોટલ 4 છે, એમાંથી કોઈ પણ એક લઈ શકાય. શેના માટે? તો કે નિર્જળીકરણ માટે. શેના માટે? નિર્જળીકરણ માટે. એટલે કે પાણીનો અણુ દૂર થશે અને નિપજ કઈ મળશે આપણને? તો કે આલ્કીન નિપજ જોવા મળશે. ક્લિયર છે? ઓકે, તો C2H5OH ઇથેનોલ. કોનું એક્ઝામ્પલ છે? ઇથેનોલનું. ઇથેનોલની H2SO4 અને 443 કેલ્વિન તાપમાને. અહીંયા તાપમાન ખાસ યાદ રાખજો, ખૂબ જ અગત્યનું છે. બરાબર? કેમ કે અહીંયા જો હું તાપમાન ખાલી બદલી દઉં ને, H2SO4 લખું અને 413 કેલ્વિન તાપમાન કરું તો પછી નિપજ બદલાઈ જાય છે એટલા માટે. તો ઇથેનોલની H2SO4 સાથે 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ મળશે ઇથેનોલમાંથી ઇથિન. કઈ નિપજ મળશે? ઇથિન, અને પાણીનો અણુ દૂર થશે. પણ આ જ પ્રક્રિયા 413 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો નિપજ મળે છે C2H5OC2H5, એટલે કે ઇથર નિપજ મળે છે. આગળ ઇથરની બનાવટમાં આ પ્રક્રિયા આપણે જોઈશું, પણ ખાલી તાપમાનનો ફરક છે, બાકી પ્રક્રિયકો બધા આ જ છે. ખાલી તાપમાન 443 ની જગ્યાએ કેટલું કર્યું? 413. ક્લિયર? એટલે ખાલી થોડું તાપમાન આપણે બદલ્યું, બાકી પ્રક્રિયામાં કોઈ ફેરફાર નથી. એટલે નિપજ બદલાય છે, યાદ રાખજો. અહીંયા પણ ગૌણ નિપજ તો H2O જ છે. આગળ ડિટેલમાં આપણે જોઈશું ઇથરવાળા ટોપિકમાં. ક્લિયર છે? બીજું એક્ઝામ્પલ આપેલું છે પ્રોપેન 2-ઓલ. પ્રોપેન 2-ઓલ એની 85%, એટલે એક પ્રકારનો પ્રાથમિક આલ્કોહોલ થઈ ગયો. આ કયો આલ્કોહોલ થઈ ગયો? દ્વિતીયક. દ્વિતીયક આલ્કોહોલમાં બી સેમ કન્ડિશન છે. OH અને અહીંથી નેક્સ્ટ કાર્બન પરથી H દૂર થાય ગમે તે એક બાજુથી. ક્લિયર? તો અહીંયાથી દૂર કરીએ આપણે, અહીંયાથી H દૂર કરો ને અહીંયાથી OH, CH3 CH ડબલ બોન્ડ CH2, એટલે કે પ્રોપીન નિપજ બનશે. કન્ડિશન અહીંયા ખાસ યાદ રાખજો, H3PO4. કેટલું લખેલું છે? 85%. કેટલું લખ્યું છે? 85%. ક્લિયર છે? ચલો એના પછી તૃતીયક આલ્કોહોલનું એક્ઝામ્પલ. તૃતીયક આલ્કોહોલમાં બી સેમ જ કન્ડિશન છે. OH
OH દૂર કરો અને આ નેક્સ્ટ જે કાર્બન છે ત્યાંથી ગમે ત્યાંથી એક H દૂર કરો. ક્લિયર? તો અહીંયાથી આપણે એક H દૂર કરીએ તો CH3 C11CH2 અને આ CH3 આ સાઈડ લખ્યા છે. અહીંયા ખાસ જોજો આ વસ્તુ, કારણ કે 3 પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોની સાથે સાથે તાપમાન અગત્યનું છે એટલા માટે. અને આગળની પ્રક્રિયામાં શું લખ્યું હતું? 440 કેલ્વિન. પ્રાથમિકમાં શું લખ્યું હતું? 443. અને દ્વિતીયકની જગ્યાએ તૃતીયક આલ્કોહોલ આવે તો 358 થઈ ગયું. સાથે સાથે H3PO4 ની સાંદ્રતા કેટલી થઈ ગઈ? ઓછી. કેમ આવું થયું? તો આપણને બધાને ખબર છે કે તૃતીયક આલ્કોહોલ જે છે ખૂબ જ સક્રિય છે, ઇઝીલી OH દૂર કરી શકે. શું દૂર કરી શકે? OH. ક્લિયર? અને OH દૂર કરી શકે ને એટલા માટે જ એને વધારે સાંદ્રની જરૂર નથી. ક્લિયર છે? એટલે 3 પ્રક્રિયાઓ આપણે આ રીતે યાદ રાખીશું: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. નિપજ તો ફિક્સ જ છે કે આલ્કીન નિપજ બનવાની છે. ઓકે, એમાં કોઈ ફેરફાર નથી. 3 પ્રક્રિયા નિર્જળીકરણની જ છે. આપણે ફક્ત તાપમાન યાદ રાખવાનું છે. અને કયો ઉદ્દીપક છે? તો H2SO4 અને 443 કેલ્વિન. પછી 85%. સોરી, 85% H3PO4 અને 440 કેલ્વિન તાપમાન. અને તૃતીયક આલ્કોહોલ હશે તો 20% H3PO4 અને 358 કેલ્વિન. અહીંયા પણ નિપજ મળશે આલ્કીન, અહીંયા પણ નિપજ મળવાની છે આલ્કીન, અને અહીંયા પણ નિપજ મળશે આલ્કીન. ક્લિયર છે? ઓકે, સર નિપજનું નામ શું થાય? અરે મારા ભાઈ, આને ચેન ગણો તો પ્રોપીન અને 2 મિથાઇલ, 2 મિથાઇલ પ્રોપીન અથવા આઈસો બ્યુટીન. શું કહેવાય? આઈસો બ્યુટીન પણ કહેવાય. આવું આવે ને એટલે મગજ થોડું આગું પાછું થઈ જાય, નહીં? આઈસો બ્યુટીન. ક્લિયર છે? આ ખાસ યાદ રાખજો. આ આપણે શોર્ટ ટ્રીક જે લખેલી છે એ બહુ જ કામ આવશે. ઓકે, નિર્જળીકરણની પ્રક્રિયામાં આટલું જ યાદ રાખવાનું છે મેઇન. અહીંયા જે આલ્કોહોલ આપવો હોય આપે, એનાથી કોઈ લેવા દેવા નથી. ઓકે, આ લખી દો ફટાફટ, પછી હું તમને આની અંદર બીજું કંઈક શીખવાડું. ઓકે, હવે ખાસ ધ્યાન આપજો, કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરાવું છું. ધારો કે તમને આવું આપેલું હોય અને અહીંયા લખેલું હોય H2SO4 અને તાપમાન. એક્ઝામમાં તો આવું જ આપશે, તાપમાન નહીં આપે. બરાબર છે? તો આમાં નિપજ કઈ બને? બીજું એક એક્ઝામ્પલ આપેલું છે આવું. ત્રીજું એક એક્ઝામ્પલ આપેલું છે. ચલો, ચોથું એક એક્ઝામ્પલ લખું છું. એક 5મું એક્ઝામ્પલ લખું છું. ખાસ એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે એટલે તૈયારી રાખજો. બરાબર ને? કે આ ટાઈપના કોમ્પિટિટિવમાં કંઈક આ રીતનું વધારે પૂછાતું હોય છે, એટલા માટે મેં એનો થોડો તમને ઇઝીલી સમજાઈ જાય ને એટલા માટે કેટલાક એક્ઝામ્પલ લખ્યા છે. બરાબર છે? ખાસ કરીને આવા બંધારણ જોઈને આપણું મગજ હલી જતું હોય છે, પ્રશ્ન છોડવાની ઈચ્છા થાય, પણ આજ પછી ક્યારે નહીં છોડો એની ગેરંટી છે. ક્લિયર? ચલો, પહેલું તો આપણને કયો આલ્કોહોલ દેખાય છે એ જોવાનું. આલ્કોહોલની H2SO4 સાથે પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા આવશે? તો કે સર નિર્જળીકરણ. કઈ આવશે? નિર્જળીકરણ.
તો નિર્જલીકરણ એટલે OH જે કાર્બન પર હોય એના નેક્સ્ટ કાર્બન પરથી નેક્સ્ટ કાર્બન એક આ છે અને એક આ છે. અરે યાર, આ તો બે જુદા જુદા કાર્બન આયા. હવે લોચાવાળું જેટલા બીજા કાર્બન દેખાતા હોય ત્યાંથી H દૂર કરવાનો છે. બે અલગ અલગ કાર્બન હોય તો જેટલા કાર્બન હોય ને અલગ અલગ એટલી નીપજ બને. એટલે ઇન્સર્ટ અહીંયા બે નીપજ બનશે. પહેલા આપણે આ 2 ડેશ વાળી નીપજ બનાવીએ. ચલો આ 2 ડેશ વાળી નીપજ બનાવું છું ને અહીંયા નીચે બનાવીશ 2 વાળી નીપજ. આ ખાલી નંબર સમજવા માટે લખ્યા છે, આપણે લખવાના આવતા નથી. અહીંયાથી OH દૂર થશે અને અહીંયાથી શું દૂર થશે? H. ક્લિયર? ઓકે, તો નીપજ કઈ મળશે? અહીંયા દ્વિબંધ રચાશે. ક્લિયર છે? હવે આ બીજા નંબરના કાર્બન છે કે અહીંયા જે CH3 છે એમાંથી H દૂર કરો તો કંઈક આવી નીપજ બનશે. એ પહેલી જે નીપજ છે એનું નામ શું થાય? બોલો 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 બોલો. પહેલી જે નીપજ છે 1 2 3 4 બ્યુટ 2 ઇન અને આનું શું થશે? બ્યુટ 1 ઇન. હવે તારી બે નીપજ મળી, એક મળતી હતી ત્યાં સુધી વાંધો નતો. બેમાંથી મુખ્ય નીપજ કઈ? હવે આના માટે મુખ્ય નીપજ માટે આપણને એક નિયમ યાદ હોવો જોઈએ. કયો યાદ છે કોઈને કે નથી યાદ? કોને યાદ છે? બોલો કયો નિયમ છે? સેટઝેફ નો નિયમ. સેટઝેફ નો નિયમ શું છે? નિયમ એટલા માટે જ મેં અહીંયા લખું છું એટલે યાદ રહી જાય, આખો ટોપિક યાદ રહી જાય, આપણને ક્યારે ભૂલ ના પડે. આલ્કોહોલનું નિર્જલીકરણ કરીએ એટલે એક કરતાં વધારે નીપજ બનતી હોય તો મુખ્ય નીપજ કઈ રીતે નક્કી કરવી? તો કે સેટઝેફના નિયમ અનુસાર. ઓકે, તે નિયમ શું છે જોઈએ આપણે. તો કે મળતી આલ્કીન નીપજમાં દ્વિબંધ ધરાવતા કાર્બન પાસે વધુ આલ્કાઇલ સમૂહ હોય તે મુખ્ય નીપજ બને છે. નિયમ તો સર તમે કહી દીધો, હવે એપ્લાય કઈ રીતે કરવાનો એ સમજાવું છું, ધ્યાન આપજો. એકદમ ઇઝી છે. પહેલું કામ જ્યારે એક કરતાં વધારે નીપજ મળે નિર્જલીકરણમાં એટલે શું કરવાનું? તો દ્વિબંધ ઉપર સર્કલ બનાવી દેવાનું. શું બનાવવાનું? દ્વિબંધ ઉપર સર્કલ. એટલે આપણે મુખ્ય આલ્કીન જે નીપજ બને છે એમાં દ્વિબંધ વાળું જોવાનું છે. બરાબર છે? એમાં દ્વિબંધ વાળો જે કાર્બન છે કેટલા આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે, કેટલા આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે એ જોવાનું છે. તો અહીંયા એક આ આલ્કાઇલ સમૂહ દેખાય છે અને અહીંયા એક આ આલ્કાઇલ સમૂહ એટલે કે મિથાઇલ મિથાઇલ બે દેખાય છે. જ્યારે અહીંયા આ બાજુ દ્વિબંધમાં એક પણ આલ્કાઇલ સમૂહ નથી કારણ કે છેલ્લો કાર્બન છે. ત્યારે આ સાઈડ એક ઇથાઇલ સમૂહ દેખાય છે, એટલે કે આખો આ ઇથાઇલ સમૂહ દેખાય છે. એટલે આપણે એ નથી જોવાનું કે કાર્બનની સંખ્યા ચેન વાળું વધારે કયું છે અને ઓછું કયું છે, એવું નથી જોવાનું. આપણે શું જોવાનું છે? આલ્કાઇલ સંખ્યા ક્યાં વધારે છે. તો આલ્કાઇલ સમૂહ ક્યાં વધારે દેખાય છે? પહેલામાં વધારે દેખાય છે અને બીજામાં એક જ છે. બરાબર? તો મુખ્ય નીપજ આપણી કઈ બનશે? 2 ડેશ વાળી, એટલે કે બ્યુટ 2 ઇન આપણી મુખ્ય નીપજ જોવા મળશે. ક્લિયર છે? તો સેટઝેડનો નિયમ આપણને જે કહે છે એવું કહેવા માંગે છે કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જે આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે એ જેટલા વધુ આલ્કાઇલ સમૂહ હશે એટલી મુખ્ય નીપજ એ વધુ કહેવાય અને બાકીની હશે એ કઈ હશે? ગૌણ નીપજ. ક્લિયર છે હવે? ઓકે, ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. અહીંયા પણ H2SO4 સાયક્લોહેક્ઝેનોલ આપેલું છે. તો આ OH દૂર થશે. આ પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો, આ બીજા નંબરનો, બંને બીજા નંબરના કાર્બન સમાન છે. જો સમાન હોય તો ગમે તે એક જગ્યાએથી H દૂર કરો. ગમે તે એક જગ્યાએથી
એચ દૂર કરો. ચલો આપણે અહીંયાથી એચ દૂર કરીએ. ક્લિયર? તો અહીંયા ને અહીંયા શું રચાશે? દ્વિબંધ. એટલે આ કઈ નિપજ મળે? સાયક્લોહેક્ઝીન. કઈ નિપજ મળશે? સાયક્લોહેક્ઝીન. ક્લિયર છે? ચલો ત્રીજું એક એક્ઝામ્પલ આપેલું છે 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. આ પહેલા નંબરનો કાર્બન છે. અહીંયા બીજા નંબરના કાર્બન કેટલા થાય છે? જુઓ, 3 થાય છે. કેટલા થાય છે? OH જે કાર્બન સાથે જોડાયેલો છે, બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? તો કે 3 કાર્બન સાથે જોડાયેલો છે. એનો મતલબ હવે આ બે તો સેમ જ છે, એટલે આ બેની એક નિપજ બને, અને આ મિથાઇલ સમૂહની એક નિપજ બને. એટલે આમાં પણ કેટલી નિપજ બને? તો એક આ 2' વાળી નિપજ બને, અને 2 નંબર વાળી એક બીજી નિપજ બનશે. મતલબ કે અહીંયા પણ 2 શક્યતાઓ આપણને જોવા મળશે. એટલે પહેલી શક્યતા 2 વાળી લખું છું. 2 વાળી લખું એટલે મિથાઇલ તો ત્યાંના ત્યાં જ રહેશે. ઓકે, અને અહીંયા શું રચાશે? દ્વિબંધ રચાશે. એટલે 1-મિથાઇલ સાયક્લોહેક્ઝીન નિપજ આપણને મળશે. હવે આપણે અહીંયાથી એચ દૂર કર્યો, પહેલા એ ખાસ યાદ રાખજો. ક્લિયર છે? હવે આ બીજા નંબરના કાર્બન પર CH3 છે, ત્યાંથી એચ દૂર કરીશું તો અહીંયા દ્વિબંધ રચાશે. ક્લિયર? હવે આમાંથી મુખ્ય નિપજ કઈ કહેવાય? એક કરતાં વધારે નિપજ આવે એટલે ક્યાં પહોંચી જવાનું? ક્યાં પહોંચી જવાનું? આની જોડે પહોંચી જવાનું. બરાબર? એને એવું કીધું હતું કે દ્વિબંધ ઉપર સર્કલ બનાવી દો. બનાવી દીધું. ઓકે, પછી નંબર ઓફ આલ્કાઇલ ગ્રુપ કેટલા છે? આ સાઈડ અને આ સાઈડ 3 દેખાય છે. આ સાઈડ કેટલા દેખાય છે? 2 દેખાય છે. તો અહીંયા 3 હોવાના કારણે આ શું થશે? મુખ્ય નિપજ. અને આ શું થશે? આપણી ગૌણ નિપજ બનશે. અરે વાહ, મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. ક્લિયર? હવે હું અહીંયા ડાયરેક્ટ નિપજ લખું છું, એટલે ધ્યાન આપજો. ઓકે, એક કરતાં વધારે નિપજ બનતી વાંધો નહીં, પણ મુખ્ય નિપજ ડાયરેક્ટ કઈ રીતે લખાય એ શીખવાડું છું હવે. ચલો, OH વાળો કાર્બન આ છે, એટલે પહેલા નંબરનો કાર્બન. એની સાથે બીજા 2 કાર્બન જોડાયેલા છે. ડન. 2 કાર્બનમાંથી બંને કાર્બન સમાન છે બીજા નંબર વાળા? તો કે નથી, કારણ કે અહીંયા એક મિથાઇલ જોડાયેલો છે, અહીંયા નથી જોડાયેલું. એ બંને અલગ અલગ છે. તો મુખ્ય નિપજ અને ગૌણ નિપજ 2 મળશે. તો મુખ્ય નિપજ અને ગૌણ નિપજ કઈ રીતે નક્કી કરવાની? તો 1 અને 2 વચ્ચે પહેલા અહીંયા દ્વિબંધ બનાવી જુઓ, અને ત્યાં કેટલા આલ્કાઇલ સમૂહ દેખાય છે? 1, 2 અને આ 3. ઓકે, ફરીથી કહું છું, 1, 2 અને એક 3 આલ્કાઇલ સમૂહ આપણને દેખાય છે. પણ ધારો કે હું 2' વાળું વિચારું. એક કામ કરું, આપણે નિપજો લખીને સમજાવું તો વધારે સારું રહેશે, નહીં? એવું લાગે છે મને. છોકરાઓ બિચારા કન્ફ્યુઝ ના થઈ જાય. આપણે અહીંયા કન્ફ્યુઝ તો કરવાના છે નહીં. 2 નિપજ લખી જ દઈએ પહેલા કઈ બનવાની છે. ઓકે, લખી દીધું આપણે. ચલો, કોઈ માથાકૂટ નહીં કરવી. આપણે શું કરીએ? સર લખી દો. ઓકે, લખી દઈએ. ચલો, પહેલું આ 1 નંબર, આ 2 નંબર અને આ 2'. તો પહેલા નિપજ લખીશ 2 વાળું અને બીજી લખીશ 2' વાળી. ઓકે, ચલો 2 વાળી છે એટલે અહીંયા દ્વિબંધ રચાશે. આ મિથાઇલ તો છે જ, અહીંયા દ્વિબંધ રચાયો. ઓકે, ખબર પડી ગઈ સર. આ તો H2O દૂર થઈ ગયા. બીજી નિપજ 2' એટલે અહીંયા દ્વિબંધ બનશે, એટલે અહીંયા એક મિથાઇલ સમૂહ છે. બંને નિપજ ખબર પડી ગઈ. મુખ્ય નિપજ કઈ? મુખ્ય નિપજ કઈ? બોલો હડો, મુખ્ય નિપજ કઈ હશે? પહેલી કે બીજી? દ્વિબંધ વાળા કાર્બન ઉપર જ રાઉન્ડ કરવાનો, બાજુ જ્યાં ત્યાં રાઉન્ડ ના કરતા. હા, અહીંયા દ્વિબંધ વાળા કાર્બન પર રાઉન્ડ કરીએ તો 1, 2, 3. અહીંયા દ્વિબંધ વાળા કાર્બન પર રાઉન્ડ કરીએ તો 1 અને 2 2 જ મળે છે. એટલે મુખ્ય નિપજ કઈ બનશે?
પહેલી, અને આ કઈ નિપજ બનશે? ગૌણ નિપજ બનશે. ક્લિયર? હવે મજા ખાવા પડી ગઈ? ઓકે, ચલો ત્રીજી અને છેલ્લી પ્રક્રિયા. હા, છેલ્લી પ્રક્રિયામાં આ પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો ને આ બીજા નંબરનો કાર્બન. ઓકે, ડન ડન ને? અહીંયાથી OH દૂર થશે, અહીંયાથી H દૂર થવો જોઈએ, પણ H છે ખરો. કાર્બનની સંયોજકતા 4 પરિપૂર્ણ છે, એક પણ હાઇડ્રોજન નથી. કેમ? તો આ કાર્બન જોડે 2 મિથાઇલ સમૂહ, એક આ બાજુ અને એક આ બાજુ, અહીંયા એક પણ H નથી. અરે યાર, H જ ના હોય તો એ બાજુની નિપજ મળશે નહીં મળે. ઓકે, તો નિપજ કઈ બાજુથી મળશે? હવે ખાલી અહીંયાથી. દ્વિબંધ ક્યાં રચાશે? ખબર પડી ગઈ બધાને? ઓકે, તો દેખાય છે અહીંયા 2 નિપજ મળવી જોઈએ, પણ હકીકતમાં 2 નિપજ મળતી નથી, એક જ નિપજ મળશે. કારણ કે અહીંયા H છે, અહીંયા H નથી. ક્લિયર છે? એટલે H અને OH નીકળી જશે, એટલે H2O દૂર થઈ જશે, અને ત્યાં દ્વિબંધ રચાશે. એટલે આ એક જ મુખ્ય નિપજ અહીંયા જોવા મળશે. ક્લિયર છે? ઓકે, ખાસ ટોપિક શીખવાનું કારણ હતું સેટ-ઝેપનો નિયમ. આ નિયમ ક્યારે લાગુ કરવાનો? અરે યાર, નિર્જલીકરણની પ્રક્રિયામાં આલ્કોહોલ જે કાર્બન સાથે જોડાયેલો છે ને 1 નંબર આપ્યો, એના બાજુના જે કાર્બન છે એ જુદા જુદા હોય ત્યારે કયો નિયમ લાગુ પડશે? સેટ-ઝેપનો નિયમ. એક કરતાં વધારે નિપજ મળે એટલે સમજી લેવાનું કે સેટ-ઝેપ નિયમ આવી ગયો. એમાં નક્કી કઈ રીતે કરવાનું? તો આલ્કિન બને એમાં દ્વિબંધ પર રાઉન્ડ કરવાનું. રાઉન્ડ કર્યા પછી આલ્કાઇલ સમૂહ ગણવાના. જેમાં આલ્કાઇલ સમૂહ વધારે એ આપણી મુખ્ય નિપજ, જેમાં આલ્કાઇલ સમૂહની સંખ્યા ઓછી એ ગૌણ નિપજ. ક્લિયર છે? ડન ડન ડન. ઓકે, એકવાર શાંતિથી જોઈ લો. ઓકે, સ્ક્રીનશોટ લઈને વિચારજો. 1 નહીં, 2 નહીં, 3 વાર વિડીયો જોજો. આ તો મેક્સિમમ કીધું, 3 વાર તો મેક્સિમમ કીધું. પછી એને બોર્ડ એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામ સુધી તમારે આ વિડીયો જોવો નહીં પડે. આ ટોપિક રિપીટ નહીં કરવો પડે. ઓકે, ચલો હું રફ કરી દઉં છું. ચલો, આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન. યસ, ઇમ્પોર્ટન્ટ ટોપિક. આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન. ઓક્સિડેશન માટે કયા કયા પ્રક્રિયકો વપરાય તે? એક તો વપરાય કે KMnO4 વાપરી શકાય, બીજું K2Cr2O7, H2SO4 વાપરી શકાય. વેરી ગુડ. પછી ના ભાઈ, CrO3 ક્રોમિક એસિડ, બરાબર. અને એક ચોથું છે PCC. PCC નું ફૂલ ફોર્મ યાદ રાખીશું. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. કઈ રીતે બને PCC? તો પહેલા પિરિડિન લેવાનું, એની CrO3 સાથે HCl ની હાજરીમાં પ્રક્રિયા કરાવવાની, એટલે તમને એક આવી નિપજ મળશે. અહીંયા જે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં છે ત્યાં જોડાશે શું? અરે જોડો ને સાહેબ, કઈ વાંધો નહીં. અહીંયા જોડાશે CrO3 પ્લસ Cl માઇનસ. હકીકતમાં પ્લસ ક્યાં આવે છે? પ્લસ આવશે નાઇટ્રોજન ઉપર, CrO3 Cl માઇનસ. એક આખું આ જે બને છે ને એને જ કહેવાય છે PCC.
Pyridinium chlorochromate. હવે આજે આપણે પ્રક્રિયકો લખ્યા ઓક્સિડેશન માટે. ઓક્સિડેશન માટેના જે પ્રક્રિયકો લખ્યા છે આમાં પહેલા 3 પ્રક્રિયકો એ છે પ્રબળ ઓક્સિડેશન કરતા માટે, અને આ જે છે એ છે નિર્બળ ઓક્સિડેશન કરતા. પ્રબળ ઓક્સિડેશન કરતા અને નિર્બળ ઓક્સિડેશન કરતા. તો આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલનું આ ઓક્સિડેશન થાય એટલે શું બનાવે? તો આલ્ડીહાઇડ બનાવે. હવે અહીંયા પાછા 3 આલ્કોહોલ છે ને, પાછા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો પ્રાથમિક આલ્કોહોલ RCH2OH, 2 પ્રક્રિયાઓ લખું છું, ધ્યાન આપજો. પહેલી પ્રક્રિયા લખું છું નિર્બળ ઓક્સિડેશન કરતા સાથે, અને બીજી પ્રક્રિયા લખું છું પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે. પ્રાથમિક આલ્કોહોલની નિર્બળ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ જે CH2OH છે શેમાં કન્વર્ટ થશે? તો આલ્ડીહાઇડમાં, એટલે કે CHOમાં. હવે આની આગળ બીજી કોઈ પ્રક્રિયા થતી નથી, એટલે એવું કહી શકાય કે પ્રાથમિક આલ્કોહોલમાંથી PCC સાથે પ્રક્રિયા થાય એટલે શું બને? તો કે પ્રાથમિક આલ્કોહોલ નિપજ બને. કઈ બને? પ્રાથમિક આલ્કોહોલ. પણ જ્યારે KMnO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બી નિપજ તો પહેલા આલ્ડીહાઇડ જ બનશે. પણ આ કેવું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. અને પ્રબળ હોવાના કારણે આ જે આલ્ડીહાઇડ છે એ ફરીથી પ્રક્રિયા કરી અને શેમાં રૂપાંતરિત થશે? કાર્બોક્સિલિક એસિડમાં. એટલે આ બંને પ્રક્રિયાઓ કંઈક અલગ અલગ દેખાય છે. પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ મળશે ક્યારે? PCC હોય ત્યારે. પણ KMnO4, K2Cr2O7, CrO3 આમાંથી કંઈ પણ વાપરીએ તો આલ્ડીહાઇડ બનશે. પછી એનું ફરીથી આગળ પ્રક્રિયા ચાલુ રહેશે અને છેલ્લે નિપજ કઈ બનશે? તો કે કાર્બોક્સિલિક એસિડ. એટલે CH2OH શેમાં કન્વર્ટ થઈ જશે? COOH માં. ક્લિયર છે? ઓકે. દ્વિતીયક આલ્કોહોલની વાત કરીએ. દ્વિતીયક આલ્કોહોલ કે CH3 CHOH CH3 આ છે દ્વિતીયક આલ્કોહોલ. આ જે દ્વિતીયક આલ્કોહોલ છે એની ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ તો અહીંયા નિપજ કઈ મળશે? ઠીક, અલગ કરી બતાવો ને. હા, CHOH શેમાં કન્વર્ટ થાય? CHOH શેમાં કન્વર્ટ થાય? તો COOમાં. આવું તો ક્યાંક જોયું હતું આપણે, નતું જોયું? યાદ છે ખરું એમ ને? શું બન્યું? તો કે કીટોન બન્યું. આવું ક્યાંક જોયું હતું ખરા? આપણે આગળ બનાવટ કરી હતી ને આલ્કોહોલની, એમાં આમ પ્રક્રિયા જોઈ હતી. કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ, યાદ આવ્યું? COOમાં પાઈ બંધ તોડી અને HH ઉમેર્યા હતા. એ જ પ્રક્રિયા ફેરવી અને આ બાજુ લઈ ગયા. એટલે રિડક્શન પ્રક્રિયા હતી. આ કઈ પ્રક્રિયા થઈ? કઈ થઈ? ઓક્સિડેશન. આ પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થાય છે. આગળ બનાવટમાં જોયું તેમાં હાઇડ્રોજન એડ થતો હતો. ઓકે. એટલે અહીંયા બીજો એરો જો હું આમ લખી દઉં ને તો આ રિડક્શન પ્રક્રિયા થઈ જશે. યાદ હોય તો અહીંયા આપણે લખી દઉં NaBH4 કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ બને. પણ આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. ઓકે. ચલો ત્રીજું એક્ઝામ્પલ તૃતીયક આલ્કોહોલનું. તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે. તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે તો શું બને? તો કે અહીંયાથી H તો દૂર થાય પણ આ કાર્બન જોડે એક પણ H નથી. અહીંયા OH જોડેનો H દૂર થયો, CH જોડેનો H દૂર થયો. અહીંયા OH જોડેનો H દૂર થઈ જશે પણ કાર્બન જોડેનો H દૂર થશે? હોવો તો જોઈએ.
અરે બાપા નથી તો પછી પ્રક્રિયા થશે નહીં. અરે વાહ, એનો મતલબ એવો છે પ્રાથમિક આલ્કોહોલ આલ્ડીહાઇડ આપે છે, દ્વિતીયક આલ્કોહોલ કીટોન આપે છે અને તૃતીયક આલ્કોહોલ કોઈ પ્રક્રિયા કરતો નથી. ક્યારે? ઓક્સિડેશન વખતે. ક્લિયર ક્લિયર ક્લિયર. ઓકે, ચલો હવે આગળ જોઈએ આપણે. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનોની કોપર સાથેની પ્રક્રિયા. હમણાં શીખ્યા એને એ જ વસ્તુ ફરી રિપીટ કરવાની છે, એટલે જોજો. ચલો, પ્રાથમિક આલ્કોહોલનું એક્ઝામ્પલ આપણે લખીએ. CH3 CH2OH. દ્વિતીયક આલ્કોહોલનું એક્ઝામ્પલ લખું છું CH3H3OH અને તૃતીયક આલ્કોહોલનું એક્ઝામ્પલ લખું છું CH3CH3OH. પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. ક્લિયર? આની પ્રક્રિયા કરવાની છે. કોની સાથે? કોની સાથે કરશો બોલો? તો કે કોપર ધાતુ સાથે અથવા Ag ધાતુ સાથે 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવાની છે. કોપર અથવા Ag 573, કોપર અથવા Ag 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા. મજા આવી ગઈ, મજા આવી ગઈ. હવે શું આવશે? શું આવશે? શું આવશે? પ્રાથમિક આલ્કોહોલની કોપર ધાતુ સાથે અથવા Ag સિલ્વર ધાતુ સાથે 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ ને, 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા, તો આ એક પ્રકારે ઓક્સિડેશનની જ પ્રક્રિયા છે. હમણાં તો શીખવાડ્યું ઓક્સિડેશન, બસ એ જ છે ભાઈ, એ જ છે. તો આ CH2OH શેમાં રૂપાંતરિત થશે? CHO માં. એટલે કે પ્રાથમિક આલ્કોહોલ તો આલ્ડીહાઇડ જ આપે છે. શું આપે છે? કોપર સાથે બી આલ્ડીહાઇડ. દ્વિતીયક આલ્કોહોલ શું આપશે? સર આખો દિવસ એક ના એક વસ્તુ રિપીટ થાય એવું લાગે છે. 100% સાચી વાત, રિપીટ જ થાય છે. શું બને છે? કીટોન. તો હવે તમે એમ કહેશો કે તૃતીયક આલ્કોહોલ પ્રક્રિયા કરતું નથી. એ ક્યારે ના કરે? ત્યારે આગળ આપણે જે પ્રબળ ઓક્સિડેશન કરતા માટેના પ્રક્રિયકો લખ્યા હતા ત્યારે. ઓકે, પણ અહીંયા કંઈક લખેલું છે અલગ. Cu, Ag, Cu અથવા સિલ્વર, બેમાંથી કોઈ એક જ, પછી બંને નહીં, એ તો મોંઘું પડી જાય. ઓકે, અને 573 કેલ્વિન તાપમાને તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા કરવામાં આવે. આ પ્રક્રિયા કઈ છે? નિર્જળીકરણ. અરે વાહ, કઈ પ્રક્રિયા છે? નિર્જળીકરણ. કોણ કરે છે? યાદ રાખજો, તૃતીયક આલ્કોહોલ જ કરે છે. તૃતીયક આલ્કોહોલ કોપર અને Ag સાથે 573 કેલ્વિન તાપમાને નિર્જળીકરણ પ્રક્રિયા કરી, એટલે કે પાણીનો અણુ દૂર કરે. પાણીનો અણુ કઈ રીતે દૂર થાય તો ડિટેલમાં બધી ખબર પડી ગઈ છે. બસ તો પછી શું જોઈએ? તો અહીંયાથી કઈ રીતે પાણીનો અણુ દૂર કરશો? અહીંયાથી OH જશે અને નેક્સ્ટ 3 કાર્બન દેખાય છે, 3 એ સમાન છે, તો ગમે તે એક જગ્યાએથી H દૂર કરો. અહીંયાથી આપણે H દૂર કરીએ, એની પછી શું મળશે? CH3 CCH3. ઓકે, અને CH3 શેમાં કન્વર્ટ થઈ જશે? CH2 માં. અહીંયા રચાશે દ્વિબંધ પ્લસ પ્લસ H2O. આનું નામ શું થાય? આઇસોબ્યુટીન. આઇસોબ્યુટીન અથવા એને કહેવાય, શું કહેવાય? 2-મિથાઇલ પ્રોપીન. 2-મિથાઇલ પ્રોપીન. ક્લિયર છે? એ કોપર ધાતુ સાથેની પ્રક્રિયાઓ આપણે ડિટેલમાં જાણી લીધી. મજા આવી ગઈ?
ઓકે, તો આ ખાસ યાદ રાખીશું. હવે દરેક પ્રક્રિયા આપણે જોઈએ. ચલો, પ્રાથમિક આલ્કોહોલ કોપર અથવા એજી સાથે આલ્ડિહાઇડ બનાવે, દ્વિતીયક આલ્કોહોલ કીટોન બનાવે અને તૃતીયક આલ્કોહોલ શું બનાવે? નિર્જળીકરણ પ્રક્રિયાથી શું બનાવે? તો કે આલ્કીન નિપજ બનાવે. કઈ નિપજ બનાવે? આલ્કીન. ક્લિયર છે? ઓકે ઓકે, ચલો આજે આ લેક્ચરમાં આટલા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના ટોપિકની ડિટેલમાં ડિસ્કશન કરીશું. ઓકે, આપણી ડેલ્ટા EFની ચેનલ સાથે જોડાઈ રહેજો અને કેમેસ્ટ્રી ચાચા સાથે ખૂબ જ મજા કરવાની છે કેમેસ્ટ્રીમાં. ઓકે, તો જોવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર જરૂર કરજો. ખાલી તાળી ના પાડતા અને એકલા એકલા ના જોતા. ઓકે, બધાને લાભ આપજો ને. બધું તમારા માટે જ છે ને, તમારા મિત્રોને પણ એનો લાભ કરાવજો. ઓકે, અને એટલું કહેજો કે આટલું સરળ ક્યાંય શીખવાડવામાં આવતું નથી. ઓકે, ડન, બાય બાય.